સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને સંતરામપુર તાલુકાના બટકવાડા ગામે પેટ્રોલિંગમાં ગયેલા સંતરામપુર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ પર હુમલો. 3 નામચીન સહિત 15થી 20 વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો. પોલીસે ધમધમાટ તપાસ શરૂ કરી. તારીખ 15 એપ્રિલ 2026ના રોજ મહીસાગર જિલ્લાના સંતરામપુર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન સંતરામપુર પોલીસ ટીમ પર ગંભીર હુમલાનો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર સંતરામપુરના બટકવાડા ગામ નજીક શંકાસ્પદ રીતે મોટરસાયકલ પર સામાન લઈને જતા 2 વ્યક્તિઓને રોકવાનો પ્રયાસ કરતા તેઓ ભાગી ગયા હતા. પોલીસ ટીમે પીછો કરતા તેઓ બટકવાડાના રજાત ફળિયા નજીક નદી કિનારે વાહન મૂકી ભાગી ગયા હતા. ત્યારબાદ ગામમાંથી જ 15થી 20 જેટલા લોકો ભેગા થઈને આવ્યા અને પોલીસ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં આરોપીઓએ લાકડીઓ, કુહાડી જેવા હથિયારો વડે પોલીસ કર્મીઓને માર માર્યો હતો તેમજ ગળા દબાવી જાનથી મારી નાખવાની કોશિશ પણ કરી હતી. ઘટનામાં કેટલાક પોલીસ કર્મીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મહીસાગર જિલ્લાના સંતરામપુર પોલીસ સ્ટેશનમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોલીસ બિલકુલ કાયદો વ્યવસ્થાનું સુશાસન રહે તેમજ સુલેહ શાંતિ જળવાઈ રહે બાબતમાં કોઈ કેફી પદાર્થોનું એનું કોઈ વહન ન કરે ને ગેરકાયદેસર કોઈ પ્રવૃત્તિ ન કરે એ બાબતમાં પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીએ અને ચૂંટણી અધિકારીશ્રી તેમજ અમારા પોલીસ અધિક્ષક શ્રી સફીર હસન સાહેબની સૂચના મુજબ નાકાબંધી ચાલતી હતી અને આંતરરાજ્ય તેમજ આંતર જિલ્લાની નાકાબંધી ચાલે જ છે. એ બાબતમાં બટકવાડા ઓપી વિસ્તારમાં અમારી એક ટીમ ખાનગી વાહનમાં ત્યાં સર્ચિંગમાં ઊભી હતી. એવામાં ફતેપુરા બાજુ એટલે કે દાહોદ જિલ્લા બાજુથી એક બાઇકવાળા આવે છે અને પોલીસ એમને ઈશારો કરે છે કંઈક શકમંદ લાગ્યું એટલે પોલીસ એમને ઊભા રાખવાની કોશિશ કરે છે, પણ આ લોકો કંઈક મતલબ થેલામાં કંઈક વચ્ચે હતું શકમંદ એટલે સીધા રજાત ફળિયું જે બટકવાડા વિસ્તારનું છે અને ડુંગરાળ વિસ્તાર છે તો સીધા ત્યાં ભાગે છે. એટલે પોલીસને કંઈક શકમંદ લાગ્યું જેથી પોલીસ ખાનગી વાહન તેમજ પીછો કરે છે અને ત્યાં જઈ અને બિલકુલ નજીક પહોંચ્યા પછી એ લોકો બાઇક મૂકી અને જે પોટકું હતું એ પણ મૂકી અને સીધા નદી વિસ્તારમાં બાજુમાં એક મતલબ પાણીનો રેડો જાય છે, નદી જેવું છે, એમાં ભાગી જાય છે. એટલે પોલીસે પોતાની ઓળખાણ આપી કે ભાઈ આ કેફી પદાર્થ માટે અમે સાથે આવ્યા છો. તો એવામાં થોડી બૂમાબૂમી થઈ અને ત્યાંની પબ્લિકમાં એક માનસીબેનો, એક અલ્પેશ અને દિનેશ કરીને કે એમના જે દીકરા રહ્યા એ બાબતમાં બૂમાબૂમ કરી અને 15 સ્ત્રી પુરુષો બધા ભેગા થઈ જાય છે. આ લોકો સીધું પોલીસની ઓળખાણ આપવા છતાં, કાયદેસરની કાર્યવાહી કરવા છતાં સીધું પોલીસને એમ જ કહે છે કે તમે અહીંયા આવ્યા કેમ, અમારા ઉપર કેમ તમે અહીંયા પાછળ આવો છો, અમારા બાઇક કેમ રોકો છો અને તમે અહીંયા આવી ન શકો એમ કરી આ પોલીસને મારી નાખો એમ કરી સીધા જે અમારા હાલમાં જે દિનેશભાઈની અસર છે એના ઉપર હુમલો કરી મારી નાખવા માટે ગળું દબાવી અને એમને મારવાની કોશિશ કરે છે. બાકીના જે પોલીસે બચાવવા જતાં આ એક અલ્પેશ, માનસીબેના 2 દીકરા અને એક લાલસિંહ જે રજાત છે એ બંને જણા એક પાવડાનો હાથો લે છે, એક પોતાના હાથનું કડું અને એક કુહાડી લે છે. તો બંને પોલીસ કર્મચારીઓના માથા ઉપર બહુ જ વાઇટલ પાર્ટ ઉપર ગંભીર ઈજા થઈ છે અને જે દિનેશભાઈ કરી જમાદાર છે એ પોતાનો સ્વ બચાવ અગર જો હાથ વચ્ચે ન લાયા હોત તો કદાચ સ્થિતિ ભગવાન ન કરે કંઈક બીજી હોત. એ પ્રમાણે એમનું પણ ફ્રેક્ચર થઈ ગયું છે. શરૂઆતમાં પોલીસને બીજું પોલીસ બળ મળતા એ લોકોને બચાયા છે અને આ લોકોનું ટોળું બહુ જ ઘાતક અને પ્રાણઘાતકની તૈયારીમાં હતું અને માત્ર ને માત્ર દારૂની પ્રવૃત્તિ નહીં રોકવા સારું અને સ્થાનિક સ્વરાજમાં એ બિલકુલ ગેરકાયદેસર છે. એટલે પોલીસના જે પણ કર્મચારીઓ હતા એમને વિગતવારની ફરિયાદ લઈ એમને સારવાર માટે અહીંયા સંતરામપુર હોસ્પિટલમાં લઈ ગયા, પણ વધુ ગંભીર હતી જેથી લુણાવાડાની વિનાયક હોસ્પિટલમાં ત્યાં દાખલ કરવામાં આવે છે. ખૂબ જ ગંભીર ઈજા છે, ત્યાં પણ મેં વિઝિટ કરી છે અને એમની સારવાર હાલ સ્થિર છે. એક પોલીસ કર્મચારીશ્રીનો ઓપરેશનમાં લીધેલ છે. એટલે અંતે આ લોકો એક કેફી પદાર્થ દારૂની હેરાફેરી બંધ નહીં કરવા સારું અને પોલીસ વિરુદ્ધની મેન્ટાલિટીમાં અને ચૂંટણી જેવી
એક સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખલેલ પહોંચાડવાની જે આમની પ્રવૃત્તિ છે, પોલીસ કોઈપણ સંજોગોમાં અમને ડામશે, પરંતુ આવા અસામાજિક તત્વો જે છે એમને કોઈપણ સંજોગોમાં કોમ્બિંગ કરી અને પેલું કરી અને એમને કાયદાનો ડર રહેશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનામાં અત્યાર સુધી કોઈ આરોપીને પકડ્યા હોય અને કોઈ હથિયારો બરામદ કર્યા હોય? રાતનો સમય હતો એટલે પોલીસે કોમ્બિંગ કર્યું છે, વિસ્તાર ઘેરી લીધો છે, પરંતુ ડુંગરાળ વિસ્તાર હોવાથી પોતપોતાના વિસ્તારમાં કોઈ નદી નાળા તરફ લોકો ભાગી ગયા છે અને આજુબાજુના 5-10 ઘર જે છે બધા જ ખાલી છે. જિલ્લાની પોલીસ અધિક્ષક સાહેબની સૂચનાથી કોમ્બિંગ કરવામાં આવ્યું છે. એલસીબી, એસઓજી, સ્થાનિક પોલીસ, ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ, સુપરવિઝન અધિકારી, પણ હાલ પૂરતા કોઈ આરોપી આમાં હસ્તગત થયેલ નથી.